નમસ્કાર, ગુડ મોર્નિંગ. સૌથી પહેલા આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પની તાનાશાહી વિરુદ્ધ અમેરિકામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વોશિંગ્ટનથી લંડન સુધી 2600થી વધુ સ્થળો પર નો કિંગ્સ દેખાવો. લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ભારતીય અમેરિકનોના ખિસ્સા ખાલી કરવા આવ્યા છે. લેંગેરીને આ કહ્યું છે. યુક્રેને રશિયાના ગેસ પ્લાન્ટ પર હુમલો કરતા ભીષણ આગ લાગી. યુક્રેનના 45 ડ્રોન તોડી પાડ્યાનો રશિયાએ દાવો કર્યો છે. પંજાબમાં પરાળી સળગાવવાના 241 કેસો. દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટ્યો. કેરળમાં ભારે વરસાદનો કહેર. દેશમાં એમબીબીએસની નવી 10,650 બેઠકોને એનએમસીની લીલી ઝંડી મળી. નવી 41 મેડિકલ કોલેજોને પણ મંજૂરી આપવામાં આવી છે. ડભોઈની મહિલાઓએ બનાવેલા 3 લાખ દીવડાથી કાશી ઝગમગી ઉઠશે. દેવ દિવાળીના દિવસે ઉજવણી થશે અને ત્યાં કાશીમાં વડોદરાના ડભોઈથી બનેલા દીવડા મોકલવામાં આવશે. સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંહ 9 દિવસના રિમાન્ડ પર છે. છંદુ ગુના આચરનારા તમામ આરોપી ચિલમ અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવે છે. આર્થિક વ્યવહારોની તપાસ માટે સીએની મદદ લેવાશે. જયસ્વાલ કુટુંબનું 1.62 કરોડનું 1 કિલો 175 ગ્રામ સોનું સીઝ કરી દેવાયું. એમએસ યુનિવર્સિટીની તમામ બિલ્ડિંગોને ફાયર સેફટી ઇક્વિપમેન્ટ સાથે સજ્જ કરાશે. નેશનલ બિલ્ડિંગ કોડની ગાઈડલાઈન પ્રમાણે તમામ જે બિલ્ડિંગો છે તેને ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ લગાવવામાં આવશે. અકોટા બ્રિજ પર બર્થડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે આવી જતા મોત નીપજ્યું. કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાની જામીન અરજી નામંજૂર થઈ. સલામત ગણાતા બાયોમેટ્રિક બેંક એકાઉન્ટ્સ ભેદીને સાયબર ફ્રોડ. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ફેરફાર. 28મીની પરીક્ષાઓ હવે 29મીથી થશે. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળીની રજાઓ બાદ ભરવામાં આવશે. સોના ચાંદીમાં તોફાની તેજીના પગલે તહેવારોની માંગ પર અસર. નવા વર્ષમાં તેજી આગળ વધવાની શક્યતા છે. એઆઈ ટેકનોલોજી પાછળ કંપનીઓની દોડ. બબલમાં પરિવર્તિત થવાનો શરૂ થયો છે ગણગણાટ. જીએસટીના નિયમ 86 હેઠળ કોઈ વેપારીની ભવિષ્યની વેરા શાખ બ્લોક કરી શકાય. આ સવાલ પર ચર્ચા ચાલી રહી છે. ભારતીય બેટ્સમેનો ફ્લોપ થયા. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ વનડેમાં 7 વિકેટથી ખૂબ જ આસાન વિજય. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા નાના તિરુપતિ તરીકે ઓળખાતા આ મંદિરમાં 87 ફૂટનું સૌથી ઊંચું પ્રવેશ દ્વાર. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરથી પ્રેરિત અમેરિકામાં શ્રી વેંકટેશ્વર મંદિર. કંસારા પોર્ટની મુખ્ય ગેસ લાઇનમાં આગ લાગી. પહેલા માળ સુધી જ્વાળા પહોંચતા દોડધામ મચી ગઈ. નવા બજાર પાસે એપીએસ બનશે. ડ્રેનેજનો પ્રશ્ન ઉકેલાતા 1 લાખ રહીશોને રાહત થશે. વડોદરામાં ફટાકડાના પાવડરના મિક્સિંગનું મશીન બન્યું. શિવકાશીમાં જ્યાં વેચાયું ત્યાં 12 વર્ષથી આગ નથી લાગી. દિવાળીમાં ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા એસએસજી સહિતની હોસ્પિટલ તૈયાર છે. સુભાનપુરા દિવાળીપુરા સહિતના વિસ્તારોમાં આરસીસી રોડ બનશે. ખોડિયારનગર ડભોઈ રોડ વિસ્તારના કાચા રસ્તાને પાકા કરવામાં આવશે. પહેલીવાર એક દિવસમાં 1 લાખ કાર વેચવાનો કીર્તિમાન હાંસલ થયો છે. સર્વશ્રેષ્ઠ તહેવારોની સિઝન. દિવાળી, ધનતેરસ, નવરાત્રીમાં રેકોર્ડ ખરીદી. અયોધ્યામાં એક સાથે 2 વર્લ્ડ રેકોર્ડ. 112 ડ્રોનથી 26 લાખ દીવા ગણ્યા. 2128 બટુકોએ સરયુ આરતી કરી. અમદાવાદની સૌથી મોટી ડીલ. દુબઈના લુલુ ગ્રુપે 519 કરોડમાં જમીન ખરીદી અને 25 કરોડ સ્ટેમ્પ ડ્યુટી ભરી. પ્રાચીન ભારતીયોએ સંસ્કૃતિનો પ્રચાર કર્યો. વિજય કે ધર્માંતરણે નહીં, મોહન ભાગવતે આ કહ્યું છે. લદ્દાખના પ્રતિનિધિ 22મીએ ગૃહ મંત્રાલય સાથે વાત કરશે. મહિનાઓથી ચાલી રહી છે મડાગાંઠ અને તેનો અંત આવી શકે છે. એમએસ યુનિવર્સિટીની ઇમારતોને ફાયર એક્સટિંગ્યુશર, સ્મોક અલાર્મ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવશે. પહેલા તબક્કામાં પરફોર્મિંગ આર્ટ્સમાં કામગીરી પૂરી થઈ. પીએચડીના નિયમોમાં ફેરફાર. ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે પ્રવેશ લઈ શકશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અયોધ્યા દીપોત્સવમાં એક સાથે 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા. પેરિસના લુર્વે મ્યુઝિયમમાંથી ઐતિહાસિક ઘરેણાઓની ચોરી થઈ. પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. કતારના દોહા શહેરમાં બંને દેશો વચ્ચે વાટાઘાટો સર્જાઈ. દિલ્હીમાં દિવાળી પહેલા એક્સયુઆઈની ખૂબ જ ખરાબ તરફ ગતિ. દિવાળી પહેલા દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવાથી હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ કેટેગરીમાં પહોંચી ગઈ છે. ટિકિટ ન મળતા રાજદ નેતા રડી પડ્યા અને કુર્તો ફાડી નાખ્યો. દિવાળીના કેસોમાં 8.82 લાખ ચુકાદાઓનું અમલીકરણ નહીં થવાથી સુપ્રીમને ચિંતા.
આખા જ અમેરિકામાં ટ્રમ્પ સામે નો કિંગ્સ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ટ્રમ્પે કોલંબિયન પ્રમુખને ડ્રગ ડીલર ગણાવ્યા, સહાય બંધ કરવાની જાહેરાત કરી. છત્તીસગઢના 10 યુવાનોએ એસએસસી કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી. મથુરામાં બાંકે બિહારી મંદિરનો ખજાના ખંડ 54 વર્ષ પછી ખુલ્યો છે. ચરોતરની બજારોમાં દિવાળીની ખરીદી જામી છે. આણંદ જિલ્લા પંચાયત જમીન પરના દબાણો હટાવવામાં નીરસ દાખવી રહ્યું છે. બુટલેગર લાલા જયસ્વાલનું 1.62 કરોડનું સોનું પોલીસ દ્વારા ફ્રીઝ કરી દેવાયું છે. પ્રાથમિક સુવિધા ન મળતા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે રોડ નહીં બને તો પછી વોટ પણ નહીં મળે. વોર્ડ નંબર 14માં નવું એપીએસ બાંધવા માટે 4.61 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અકોટા દાંડિયા બજાર બ્રિજ કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વકરી છે, વાહનોની લાંબી કતારો જોવા મળે છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રામનગરી 28 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી. 28 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. 26,11,101 દીવાઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ ભવ્ય ક્ષણને નોંધવા માટે ગિનીસ બુકની ટીમ અયોધ્યામાં હાજર રહી. પાકિસ્તાનની સેનાને ભારતની બોર્ડર સુધી ધકેલી દઈશું. પાકિસ્તાન બીજા નચાવે એમ નાચે છે. અફઘાન મંત્રીએ આ કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો. આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા રાજ ઠાકરેનો સરકાર પર પ્રહાર. મહારાષ્ટ્રમાં 96 લાખ નકલી મતદારો. વાસદ ટોલ નાકાની આવક 15 લાખ વધી છે. દિવાળીના તહેવારોમાં સુરત અને વડોદરાથી સૌરાષ્ટ્ર તરફ જતા ટ્રાફિકમાં ધરખમ વધારો જોવા મળ્યો. કરોડિયા રોડ પર કતલખાનું ઝડપાયું. જીવદયા અને વીએચપીના કાર્યકરોનો મધરાતે દરોડો અને 4 ઢોરોને બચાવી લેવાયા. ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં ભીષણ આગ લાગી. છેલ્લા 24 કલાકમાં આગના 3 બનાવો બન્યા હતા. ગોત્રીમાં ખંડેર મકાનમાં ધમધમતું હતું જુગારધામ, જ્યાંથી 17 લોકો ઝડપાયા છે. કાળી ચૌદસના પર્વે શહેરના હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. સુરતની એફઆરસીએ સ્કૂલો પાસે 2017થી હિસાબો અને ફીના ઓર્ડરોની કોપીઓ મંગાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બોડેલીમાં તહેવારોના સમયમાં ગલગોટાના ફૂલનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઓરસંગ અને મેરિયા બ્રિજ પર ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ડમ્પર ચાલક હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. અકોટા બ્રિજ પર ડમ્પરની અડફેટે આવી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. ડમ્પરના નંબરના આધારે પોલીસ હવે તપાસ કરી રહી છે. જુગાર રમી રહેલા ભરૂચના 6 જાણીતા કોન્ટ્રાક્ટરો ઝડપાયા છે. ભરૂચની શિલ્પી સ્ક્વેર બિલ્ડિંગમાં જુગારધામ ચાલતું હતું. કરોડિયામાં ધમધમતું કતલખાનું, 8 લોકોની ધરપકડ કરવામાં આવી. લક્ષ્મીપુરામાં ટાંકી, બગીચો અને તળાવના બ્યુટિફિકેશનનું આયોજન. 39.26 કરોડમાં કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થઈ. દિવાળીના તહેવાર માટે 45,000 કિલો ગલગોટા શહેરમાં ઠલવાયા છે. ગુલાબનો ભાવ આસમાને પહોંચ્યો. 1 કિલોના 500 રૂપિયા. સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. ફૂટપાથ, લિક્વિડ સિલ્કોટ, સર્વિસ ટ્રેક માટે 6 કરોડ વધારવાની દરખાસ્ત કરાઈ છે. દેશના સૌથી જાંબાઝ એનએસજી કમાન્ડો. આ કમાન્ડો દેશના વીઆઈપી લોકોને સુરક્ષા આપવાની સાથે આતંકવાદીઓનો સફાયો કરવાનું અને હાઇજેક જેવી સ્થિતિમાં ઓપરેશન પાર પાડવાનું પણ કામ કરે છે. ભારતની હારની હેટ્રિક. ઇંગ્લેન્ડ સામે 4 રનથી પરાજય. સ્મૃતિ મંધાનાએ 88 રન બનાયા, હરમને 70 બનાયા, દીપ્તિ શર્મા 50ની ઇનિંગ એળે ગઈ. ઇંગ્લેન્ડ વતી નાઇટે શાનદાર સદી ફટકારી. વિશ્વ અસ્થિ ભૂંગરતા દિવસ. ઘનતા ઘટતા દર વર્ષે હાડકાં તૂટવાના 20,000 કેસો નોંધાય છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું તે પછી નવા મંત્રીઓને 17 હાઈ-એન્ડ ગાડીઓ તત્કાળ ફાળવવામાં આવી છે. 117 કિલો ચાંદી ચોરીનો કેસ. આરોપીઓ ચોરેલી ચાંદી વેચી નવી ખરીદતા હતા. 48 કિલો ચાંદી જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સપાએ રામ ભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કહ્યું છે. ગાઝા પર ફરી ઇઝરાયલનો હુમલો. હમાસનો આરોપ. 47 વખત સીઝફાયરનો ભંગ કર્યો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ અંગે સહેમત થયા. કતારમાં નિર્ણય લેવાયો. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને સમર્થન આપવું એ બે દેશોને ભારે પડ્યું. ભારતીયોએ પાઠ ભણાવ્યો. ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો. કહ્યું ઉપકાર નથી માનતા. વડોદરા કરજણ વચ્ચે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. દેણા પાસે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત. પરિવારનો ચમત્કારિક બચાવ થયો.
અમદાવાદમાં મોબાઈલ પર વાત કરવી એક યુવકને ભારે પડી, પણ હેલ્મેટે યુવકનો જીવ બચાવી લીધો. ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં 65,000 સ્કૂટર અને 20,000 કારનું બમ્પર વેચાણ થયું છે. અમદાવાદના વટવામાં 100 રૂપિયા આપી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. પાલડી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ કરવામાં આવી છે. સરકારી ડિગ્રી ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી. દિલ્હી, સુરત અને ઉધનામાં પ્રવાસીઓની હાલત ખરાબ. જવું તો કઈ રીતે માદરે વતન જવું તે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની દિવાળી ફાફડા, મઠિયા અને ઘૂઘરા વિના ઉજવાશે. વાંસદાના વર્ષો જૂના અને બિસ્માર બાગને આધુનિક સુવિધાઓ સાથેનું નવું સ્વરૂપ મળતા લોકોમાં ખુશી છે.